રાજ્યની અંદર ફરી એક માવઠાના વરસાદની શક્યતાઓ છે। એટલે ખાસ કરીને આ જે વરસાદ છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હશે અને આ વરસાદની અંદર ભારે ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો પડે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આજે 12 મે થી લઈ અને 16 મે 2024 સુધી આ રીતે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેની અંદર ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી 40 ડિગ્રી કરતાં પણ ઊંચા તાપમાનની અંદર રાજ્ય છે એ સેકાઈ રહ્યું છે। ત્યારે અત્યારે મહારાષ્ટ્ર ઉપર એક હવામાનની અસ્થિરતા ઊભી થઈ છે। આ અસ્થિરતાને કારણે 850 HPA લેવલે એક શિયર ઝોન સર્જાયો છે અને 700 HPA લેવલ છે એ અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને ભેજ મળી રહ્યો છે, જેને કારણે રાજ્યના હવામાનની અંદર એક પલટો જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે, તોફાની વરસાદની શક્યતાઓ છે અને રાજ્યના અનેક વિસ્તારો એવા હશે કે જ્યાં 1.25 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો થાય તેવી શક્યતાઓ છે। એટલે એક પ્રકારે મોટી પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે। આની અંદર વરસાદનું પ્રમાણ 1 ઇંચથી પણ વધારે હશે, જેમાં આજે 12 મેના રોજ બપોર બાદથી જ વરસાદની શરૂઆત થઈ જશે। આજની તારીખે જે વરસાદો જોવા મળશે એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એટલે કહી શકાય કે આજે બપોર બાદથી લઈ અને આજે રાતભર જે વરસાદો જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજપીપળા, છોટાઉદેપુર, ડાંગ, આહવા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો હશે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે। આવતીકાલે 13 મે 2024 થી આ જે વરસાદની જે તીવ્રતા અને વિસ્તારો છે એમાં વધારો થતો જશે। 13, 14, 15 અને 16 આ 4 દિવસ છે, આ 4 દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોને આવરી લેશે અને એ દરમિયાન ખાસ કરીને આવતીકાલે આજે બપોર બાદ અને આવતીકાલે 13 તારીખ સાંજ સુધી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે એ આવતીકાલે 13 તારીખ સાંજ સુધી રહેલી છે। મધ્ય ગુજરાતની અંદર વાત કરવા જાય તો મધ્ય ગુજરાતની અંદર 13, 14 અને 15 એમ 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંત, બરોડા, દાહોદ, ગોધરા, લુણાવાડા અને એની આસપાસના તમામ વિસ્તારો, આ તમામ વિસ્તારોની અંદર 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદો પડવાના છે તેમાં મધ્ય ગુજરાતની અંદર બરોડા, ગોધરા અને અમદાવાદ આસપાસના વિસ્તારોની અંદર તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતની અંદર પણ ખાસ કરીને જે સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ, મહેસાણા જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર 13 અને 14 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના અમુક પાટો છે, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, આ તમામ વિસ્તારોની અંદર 13, 14 અને 15 એમ 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે। અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે, જેમાં દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારો છે, જેમાં 14 તારીખ અને 15 તારીખે 2 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે। કચ્છની અંદર ખાસ કરીને વાત કરવા જઈએ તો 13 અને 14 તારીખ એમ 2 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે। અને કચ્છની અંદર કચ્છના જે દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે એ તમામ તાલુકાને વરસાદ છે પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે। ઓલ ઓવર જોવા જઈએ તો આ રાજ્યની અંદર આ માવઠું છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વધારે વિસ્તારોને આવરે તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ ઝોનોની અંદર આની અસર થશે અને આ અસર તળે મોટા ભાગના વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદ થશે, જેને કારણે વરસાદ છે 1 ઇંચ કરતાં વધારે એટલે 1.25 થી લઈ અને 1.5 ઇંચ સુધીના વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। અને મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડે તેવું હાલ એક અમારું અનુમાન છે।